સ્કૂલ લંચ બોક્સ સિરીઝના ત્રીજા એપિસોડમાં આજે બાળકોને ભાવતી મકાઈ એટલે કે સ્વીટ કોર્નમાંથી 10 મિનિટમાં બને તેવો હેલ્ધી ટેસ્ટી નાસ્તો આપણે એવી રીતે બનાવશું કે બાળકો એક બાઈટમાં ખાઈ લે અને મકાઈના સ્વાદ સાથે એકદમ ટેસ્ટી, જેથી લંચ બોક્સમાં જેટલો પણ આ નાસ્તો આપો ને ઘરે આ લંચ બોક્સ પાછો ખાલી જ આવે. તો મકાઈની આ વાનગી બનાવવા માટે અહીં મેં મકાઈના દાણા લીધા છે. આ મકાઈના કાચા દાણા છે. મિક્સરના જારમાં આ મકાઈના દાણા ઉમેરી દેવાના. તેમાં સ્વાદ પ્રમાણે એટલે કે તીખાસ પસંદ હોય ને એ પ્રમાણે અથવા તો 1 લીલું મરચું અને અડધો ઇંચ આદુ ઉમેરી દેવાનું. ઢાંકણ ઢાંકી મિક્સરમાં આ મકાઈના દાણા અધકચરા રહે ને તેવા પીસવાના. અહીં પીસ્યા પછી જુઓ, મકાઈના દાણા સાવ સ્મૂથ પેસ્ટ ના કરતા રફલી રહે ને તેવું પીસ્યું છે. હવે એક મોટા બોલમાં આ પીસેલું મિશ્રણ છે ને તે કાઢી લેવાનું. અહીં ફરી અડધો કપ કાચા જ મકાઈના દાણા લેવાના અને પીસેલા આ મિશ્રણમાં ઉમેરી દેવાના. સાથે એક સમારેલી લીલી ડુંગળી ઉમેરી દેવાની. લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળીના ટુકડા પણ ચાલે. તેની સાથે વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરશું. હવે મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન આખું જીરું, જેનાથી આ વાનગીનો સ્વાદ છે ને તે સરસ આવે છે. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવાનો. મકાઈના આ મિશ્રણમાં બાઇન્ડિંગ માટે હવે 1/4 કપ બેસન ઉમેરશું અને આ વાનગી ક્રિસ્પી બને ને તે માટે 1/4 કપ ચોખાનો લોટ ઉમેરવાનો. જો ચોખાનો લોટ ના હોય ને તો રવો પણ ઉમેરી શકાય. બધું ચમચા વડે એકબીજામાં મિક્સ કરવાનું છે. અહીં પીસેલી મકાઈમાં રહેલા પાણીના લીધે આ મિશ્રણમાં ઓટોમેટિક બાઇન્ડિંગ આવી જશે. એ પછી પણ મિશ્રણ કઠણ લાગે ને તો ઉપરથી કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે પાણી કેટલું ઉમેરવાનું ને એ હું તમને આગળ બતાવું. એ પહેલા બધું મિક્સ કર્યા પછી તેમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને સાથે સોડા એક્ટિવેટ થાય ને એટલા 2-4 લીંબુના ટીપો નીચોવી લઈશું. તેની સાથે 1/4 કપ પાણી લઈ પહેલા અડધું પાણી ઉમેરવાનું. આ મિશ્રણમાં ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરવાનું, જેથી સોડા છે ને તે એક્ટિવેટ થઈ મિશ્રણ થોડું ફ્લફી થઈ જશે. અને સાથે સાથે હવે બાકી રહેલું પાણી પણ મેં ઉમેરી દીધું છે અને એ પછી મિક્સ કરવાનું, જેથી આ મિશ્રણની મીડિયમ કન્સિસ્ટન્સી આવી જાય. અને આવી કન્સિસ્ટન્સી માટે ટોટલ 1/4 કપ પાણી ઉમેર્યું છે. પરફેક્ટ બનેલા આ મકાઈના મિશ્રણમાંથી હવે લંચ બોક્સનો નાસ્તો બનાવવા માટે અપ્પમ પ્લેટને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દઈ તેમાં બધા જ મોલમાં સહેજ તેલ ઉમેરી અને પછી ફેલાવી લગાવી દેવાનું. પછી 1 ચમચી જેટલું મકાઈનું મિશ્રણ લઈ દરેક મોલમાં ઉમેરતું જવાનું છે. અહીં અડધો મોલ ભરાઈને એટલું મિશ્રણ ઉમેરવાનું, કારણ કે બેકિંગ સોડાના લીધે આ મિશ્રણ થોડું એવું ફૂલશે. અહીં જો અપમ ટ્રેમાં અપમ ના બનાવવા હોય તો તેની બદલે નાના નાના ચીલા પાડવા હોય ને તો નોનસ્ટિક પેન પર આ મિશ્રણ ફેલાવી અને નાના મકાઈના ચીલા પણ બનાવી શકાય છે. અહીં બધા જ મોલમાં મિશ્રણ ભરાઈ ગયા પછી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અપમ પ્લેટ પર ઢાંકણ ઢાંકી દેવાનું અને 2 થી 3 મિનિટ એક સાઈડ આ મકાઈના ટેસ્ટી અપમને શેકાવા દેવાના છે. અહીં 2 થી 2.5 મિનિટ પછી જ સ્વીટ કોર્નના અપમ શેકાવા લાગે ને એટલે એકદમ સ્વીટ કોર્નની મીઠી સુગંધ આવશે. આ સમયે ઢાંકણ ખોલી લેવાનું અને હવે ધીરે ધીરે આ દરેક અપમની સાઈડ ચેન્જ કરવાની છે. અહીં ચપ્પુથી ફાવે તો ચપ્પુથી કે ચમચીથી ફાવે તો તે રીતે બધા બનેલા મકાઈના અપમની સાઈડ ચેન્જ કરતા જોઈ શકાય છે કે નીચે તરફ ગોલ્ડન બ્રાઉન મકાઈના અપમ એક બાજુ પરફેક્ટ શેકાઈ ગયા છે. આવા ગોલ્ડન બ્રાઉન થશે ને તો એકદમ ક્રિસ્પી અને અંદરથી ફરસા આ મકાઈના અપમ બનશે. દરેક અપમની સાઈડ ચેન્જ થઈ જાય ને એટલે ઉપરથી થોડું એવું તેલ દરેક મોલ્ડમાં ઉમેરી દેવાનું અને એ પછી ફરીથી ઢાંકણ ઢાંકી વધારે 2 મિનિટ બીજી સાઈડ ચડવા દઈશું. આશરે 2 મિનિટ પછી ઢાંકણ ખોલતા હવે સાઈડ ચેન્જ કરતા જુઓ, અપમ છે ને તે બધી સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ એકદમ પરફેક્ટ ચડી ગયા છે અને ઉપરથી ક્રિસ્પી પણ બન્યા છે. બાળકોને આમ પણ સ્વીટ કોર્ન બહુ જ ભાવે છે, તો આ રીતે ઓછા તેલમાં લંચ બોક્સમાં સ્વીટ કોર્નના અપમ બનાવી અને આપો ને એટલે બાળકોને ઠંડા અપમ હશે ને તો પણ ભાવશે. બસ બધા અપમને પેનમાંથી નીચે ઉતારી લીધા પછી સહેજ એવા ઠંડા થઈને એ પછી ચટણી સાથે પીરસો કે કેચઅપ સાથે કે એમનેમ પણ આપશો ને તો પણ બાળકોને ખાવાની મજા આવશે. હેલ્ધી અને સાથે જ સવારની ઉતાવળમાં જલ્દી બની જાય અને બાળકોને મનપસંદ કોર્નના સ્વાદ સાથે. અહીં વધારે વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય, પણ આ રીતે બનાવશો ને તો પણ બધાને ચોક્કસથી ભાવશે. તો ફ્રેન્ડ્સ, સ્કૂલો ખુલવાની શરૂઆત થઈ ગઈ છે, તો કિચન સિરીઝમાં આ લંચ બોક્સ સિરીઝના ત્રીજા એપિસોડની આ વાનગી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો અને બનાવજો અને બાળકોને પણ આપજો. અને રેસિપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક અને શેર કરી દેજો. સાથે જ હવે પછી કિચન સિરીઝમાં આવી રહેલી લંચ બોક્સ રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી દેજો.
આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.